જ્યાં મોટા મેનવેર બ્રાન્ડ્સ અને લક્ઝરી ડિઝાઇનર તેને આધુનિક દ્રષ્ટિકોણમાં અપનાવી રહ્યા છે. ચાલો જાણીએ કે ખાદી કેવી રીતે બિગ બ્રાન્ડ્સ અને વૈશ્વિક ડિઝાઇનર દ્વારા સંમેલિત કરવામાં આવી રહી છે. ખાદી મૂળ સિંધુ નદીના નાગરિકતાના સમયમાં આશરે 3300 BCE માં છે. ખાદી શબ્દ સંસ્કૃતના ખદ્દર શબ્દમાંથી આવ્યો છે, જેનો અર્થ છે હાથથી સ્પિન કરેલ કપડું. સ્વદેશી ચળવળ દરમિયાન ગાંધીજીએ ભારતીયો વિદેશી માલનો બોયકોટ કરવા અને ખાદી પહેરવા માટે પ્રેરિત કર્યું, આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા વધારવા માટે. આજે ખાદી ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. રોજગાર ઉત્પાદન 10 મિલિયનથી વધુ લોકો ખાદી ક્ષેત્રમાં રોજગાર ધરાવે છે. આ ખાદી ફક્ત એક ટેક્સટાઇલ નથી, તે ભારતના સ્વાતંત્ર્ય માટેની સંઘર્ષની પ્રતીક છે. ખાદી મુખ્યત્વે આ વિસ્તારોમાં ઉત્પાદન થાય છે. ખાદી ઉત્પન્ન કરતી ટોપ 5 રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તમિલનાડુ. આજે ખાદી વિકાસ પામીને પરંપરાને આધુનિક શૈલી સાથે મિક્સ કરી રહી છે. 2020થી 21 માં ઓનલાઈન ખાદી વેચાણ 200% વધ્યું. ઈ કોમર્સ વૃદ્ધિ 2020થી 21 માં ઓનલાઈન ખાદી વેચાણ 200% વધ્યું. ખાડીના વિવિધ પ્રકારો. ખાડીને મુખ્યત્વે તેના વણાટ અને ઉપયોગના આધારે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. વણાટના આધારે ખાદી સૌથી સામાન્ય પ્રકાર, જે હાથથી વણાયેલી હોય છે. મલમલ ખૂબ જ નરમ અને હળવો કાપડ. ચંદેરી મીણથી લપેટીને વણાયેલ ચળકતો કાપડ. તાંત મજબૂત અને ટકાઉ કાપડ, જે સામાન્ય રીતે પુરુષોના કપડાં માટે વપરાય છે. ખાદીના કપડાં બનાવવાની પ્રક્રિયા. ખાદીના કપડાં બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માંગી લેતી હોય છે. તેમાં ઘણા પગલાં સામેલ હોય છે, જેમ કે કપાસની ખેતી. સૌથી પહેલા કપાસની ખેતી કરવામાં આવે છે. કપાસને કાપવું અને સાફ કરવું. કપાસને છોડમાંથી કાપીને સાફ કરવામાં આવે છે. કપાસને તારમાં ફેરવવું. સાફ કરેલા કપાસને તારમાં ફેરવવામાં આવે છે. વણાટ. તારને વણાટના તાણા પર ગોઠવીને કાપડ વણવામાં આવે છે. રંગવા. વણાયેલા કાપડાને રંગવામાં આવે છે. સીવણ. રંગાયેલા કાપડામાંથી કપડાં સીવવામાં આવે છે. મૂળ માંગ. ખાદીના માત્ર વસ્ત્ર નથી, તે સાંસ્કૃતિક વારસા, સ્થિરતા અને આધુનિક નવતરતાનો એક પ્રતીક છે. તેનો વિરુદ્ધતાથી લઈ સ્થિરતા અને આધુનિક ફેશનમાં સ્થાન મેળવવાનો સફર તેની સતત મહત્વપૂર્ણતા અને આકર્ષણને દર્શાવે છે.